વાત કરવી છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની। વિકાસ સહાય 6 મહિના પહેલાં નિવૃત્ત થઈ ચૂક્યા હતા, પરંતુ તેમને ગુજરાત સરકારે 6 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું, જે એક્સટેન્શન હવે 31મી ડિસેમ્બરના રોજ પૂરું થઈ રહ્યું છે। જે પણ આઈપીએસ અધિકારી રાજ્યમાં આવે છે તેની એક મનસા હોય છે કે ગુજરાતના ડીજીપી થઈને મારે નિવૃત્ત થવું, પરંતુ વિકાસ સહાયને 6 મહિના પહેલાં ડીજીપી તરીકે એક્સટેન્શન મળતા થોડીક મનસા ઘટી ગઈ હતી, અથવા કેટલાક અધિકારીઓ નારાજ થયા હતા જેઓ વિકાસ સહાય પછી ડીજીપી થવા માટે લાયકાત ધરાવતા હતા અથવા સિનિયર હતા। વિકાસ સહાય પછી સૌથી વધુ જેની સિનિયોરિટી છે તે ડૉક્ટર KLN રાવ છે, જેઓ ગુજરાતની જેલોના વડા હતા। હવે તેમને ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચના વડા તરીકે મૂકવામાં આવ્યા છે અને જેલોનો હવાલો તેમની પાસે ચાલુ રાખવામાં આવ્યો છે। વિકાસ સહાયને જો એક્સટેન્શન ન મળે તો પછી ડૉક્ટર KLN રાવ ડીજીપી થાય એવી શક્યતા વધારે છે, પરંતુ આના નિયમો શું છે, પ્રક્રિયા શું છે એ પણ સમજી લેવાની જરૂર છે। જેને પણ જે રાજ્યના ડીજીપી તરીકે નિયુક્ત કરવાના હોય તેમાં સૌથી સિનિયર અધિકારીઓ જે છે એવા 5 સિનિયર અધિકારીઓની યાદી રાજ્ય સરકારે યુપીએસસીને મોકલી આપવાની હોય છે। યુપીએસસી આ 5 અધિકારીઓની યાદીમાંથી 3ની પસંદગી કરે છે। 3 નામ રાજ્ય સરકારને મોકલી આપે છે અને 3માંથી 1 નામ રાજ્ય સરકારે પસંદ કરી તેમને ડીજીપી તરીકે નિયુક્ત કરવાના હોય છે। આ પહેલો નિયમ છે। નિયમ નંબર 2, જે 5 અધિકારીઓના નામ યુપીએસસીને મોકલવામાં આવે તેનો નિવૃત્તિનો સમય ઓછામાં ઓછો 6 મહિનાનો હોવો જોઈએ। જો 6 મહિના કરતાં ઓછો ગાળો હોય તો તેવા આઈપીએસ અધિકારીના નામ યુપીએસસીને મોકલવામાં આવતા નથી। નિયમ નંબર 3, કે જેને તમે ડીજીપી તરીકે નિયુક્ત કરો તેને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઓછામાં ઓછા 2 વર્ષ સુધી ડીજીપી તરીકે રાખવા એવો સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે।